અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લા અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1000થી પણ વધારે લોકો રહે છે. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ. 20 જેસીબી મશીન, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, મજૂરોને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઈસનપુર અમદાવાદનું 3જા નંબરનું મોટું તળાવ છે. પહેલા તળાવમાં 167 કોમર્શિયલ બાંધકામ તોડાયા, ત્યારે હવે 925 રહેણાંક બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. કોમર્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચોમાસા પહેલા જ રહેણાંક મકાનોને નોટિસ પાઠવવામાં આવી, પરંતુ દિવાળીના કારણે ડિમોલિશન કરાયું ન હતું. હાલ 4 ભાગમાં ડિમોલિશનની કામગીરી ચાલુ છે. અગાઉ 20 નવેમ્બરના રોજ ડિમોલિશન કરવાનું હતું, પરંતુ સ્થાનિકોએ 4 દિવસનો સમય માંગતા 24 નવેમ્બરે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરાઈ છે. ડિમોલિશનને લઈને 10 નાગરિક હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે વોટર બોડી હોવાને કારણે ડિમોલિશન માટે હુકમ કર્યો. સાથે જ તે 10 લોકોને સમય આપવા કહ્યું. વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને દબાણો દૂર કરવા માટે અલગ અલગ જગ્યાની જવાબદારી સોંપવામાં આવી છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.